હે સુરભી, તને ખોડો થયો છે? હું જોઉં છું. થપ્પો. શું? હા સંગમ કુમાર, તમારો થપ્પો. તમને એમ કે હમણાં તમારા અનુશ્રી મેમ આવીને દરવાજો ખોલશે, પણ દરવાજો તમારી મેડમે નહીં, મેં ખોલ્યો છે. આવો. પણ તમને સાચું કહું, મારો થપ્પો થયો જ નથી. ખોટું ના બોલશો. ના, સાચે જ. આ બુકે હું મારા અનુશ્રી મેડમ માટે લાવ્યો જ નથી. તો આ તો હું તમારા માટે લાવ્યો છું. મને એમ લાગે છે કે તમારી અનુશ્રી મેડમના હાથનો માર ખાવો છે. મને ખુશ કરવાના ચક્કરમાં તમે પોતે શહીદ ના થઈ જતા. આવો સંગમ કુમાર, શું વાત છે? આજે સવાર સવારમાં અહીંયા ભૂલા પડ્યા? આંટી, હમણાં થોડા દિવસ સુધી હું ઘણો જ બિઝી હતો. અંકલની તબિયત બગડી તો પણ હું મળવા ના આવી શક્યો. આજે જેવો ફ્રી થયો કે તરત જ અહીંયા તમને બધાને મળવા માટે આવ્યો. તમારા બધાની બહુ જ યાદ આવતી હતી, એટલે મને થયું કે હું મળીને જાઉં. અને આજે આખો દિવસ હું તમારા બધા સાથે અહીંયા જ રહેવાનો છું. અમારા બધાની યાદ આવતી હતી તમને? અમને મિસ કરતા હતા કે પછી? શું ભાભી તમે પણ! 1 2 1 1 2 1. અરે ક્યાં રહી ગયા? અરે આવી ગયા ભાઈ. આવો. 1 2 1 એક 1 હા. દો દો 1 2 1 દો. હું નહીં થવાની. ચલો ચલો. 2 કલાકથી આ એક દો ચાલે છે. હવે આ ગણવાનું બંધ કર. ભૂલ થઈ અમારી. આ તારી સારી ફિઝિક્સ જોઈને અમે તને ટ્રેનર બનાવ્યો. અમારી ભૂલ થઈ ગઈ, માફ કરી દે ભાઈ. હા, એની વાત બરાબર છે. હવે તો નથી જોતી ફિટનેસ, અને મારે તો જાડું થવું જ નથી. બસ દયા કરો સરકાર, દયા કરો બસ. હવે અરે તમે આમ એટલી જલ્દી હાર કેમ માની લ્યો છો? ચલો. આટલામાં આ તને આટલું લાગે છે? અરે હવે આનાથી વધારે કસરત કરશું ને તો કાં તો ભગવાન પાસે ને કાં તો ઓલિમ્પિકમાં સિલેક્ટ થઈ જશું. જુઓ, હું તમારી ટ્રેન છું ને. અરે ટ્રેન નહીં, ટ્રેનર. હા, ટ્રેનર. તું કૃપા કરી મને મારું કામ કરવા દો. ચાલો, થોડુંક જ બચ્યું છે. હા, ચાલો. અરે શું કામ કરવા દો? આ તારા કામ કરવાના ચક્કરમાં અમારું કામ તમામ થઈ જશે. ઉઠવાની હાલત નથી. રુદ્ર, હું કાલની જોઈ રહી છું. આ બંને બિચારા અધમુઆ થઈ ગયા છે. એમને તંદુરસ્ત રાખવાના ચક્કરમાં તું કેટલો કડક થઈશ. એ લોકોને થોડો આરામ તો કરવા દે. ઠીક છે, માતાએ કહ્યું એટલે માનવું પડશે. વિશ્રામ. થોડો નહીં, આમને આખું જીવન આરામ આપો એમ કયો. હું રોજ તમારો ફોટા ઉપર આમ અગરબત્તી કરીશ, ફૂલ ફેંકીશ. હું તમારા ત્યાં કચરા પોતા કરીશ, રોજ તમને પ્રસાદી ચડાવીશ, હું તમને પેંડા ધરાવીશ. બસ બસ બસ, હમણાં જેટલો આરામ મળ્યો છે ને એટલો તો લઈ લો. જાઓ જલ્દી.